સૌરાષ્ટ્રની એકમાત્ર સ્કૂલ જ્યાં ટ્રસ્ટી તથા સંચાલકો ડોક્ટર, એન્જિનિયર તથા શિક્ષકો છે એવી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. કાર્યક્ષેત્ર ધોરણ 5 થી 10, 11-12 સાયન્સ એન્ડ કોમર્સ. દીકરાઓ અને દીકરીઓ માટેના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓની પહેલી પસંદગી કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ. અહીં છે શ્રેષ્ઠ શિક્ષકો દ્વારા મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓ માટે ભણતર, અલગ અલગ સાયન્સ લેબ, કોમ્પ્યુટર લેબ, દીકરાઓ તથા દીકરીઓ માટે અલગ અલગ હોસ્ટેલ સાથે શુદ્ધ સાત્વિક ભોજનની વ્યવસ્થા, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. જી તેમજ નીટની તૈયારી સ્કૂલમાં જ. તો આથી વિશેષ આપ આપના બાળક માટે શું ઈચ્છો તો આજે જ એડમિશન માટે સંપર્ક કરો. યુનિટ 1 કાનાબાર સ્કૂલ ઓફ સાયન્સ એન્ડ કોમર્સ, ખામરોડ ચોકડી, જુનાગઢ બાયપાસ, જુનાગઢ. યુનિટ 2 મેઇન પોસ્ટ ઓફિસની પાછળ, શ્યામ વિદ્યાલય, સરકારી ગોડાઉન પાસે, ગાંધીગ્રામ, જુનાગઢ. ચાલો મિત્રો, હવે આપણે શીખીશું વિકલિતના ઉપયોગો ચેપ્ટરમાં સ્વાધ્યાય 6.1 નો દાખલા નંબર 5. તો શું કહેવા માંગે તો કે શાંત સરોવર છે એમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 5 સેમી પર સેકન્ડ ની ઝડપે વધે છે. જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 8 સેમી હોય ત્યારે આ વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી વધે છે. આપણે નાના હોઈએ ત્યારે ઘણી વખત ટ્રાય કરેલી હોય કે નદી હોય કે સરોવર હોય એમાં આપણે બેઠા બેઠા પથ્થર ઘા કરતા હોઈએ છીએ. પથ્થરનો ઘા કરીએ છીએ ત્યારે જ્યાં પથ્થર પડે છે પાણીમાં ત્યાં નાનેથી ધીમે ધીમે મોટું વર્તુળની રચના થતી હોય છે. તો આપણે આ દાખલો એવું કંઈક જ કહેવા માંગે છે કે પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. ધીમે ધીમે નાનામાંથી મોટું મોટું થતું જાય છે અને વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 5 સેમી પર સેકન્ડની ઝડપે વધે છે. કેમ કે વર્તુળ મોટું થાય તો એની ત્રિજ્યા તો વધતી હોય ને તો જ શું થતું હોય, વર્તુળ મોટું થાય. જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા જ્યારે વધતું વર્તુળ 8 સેન્ટીમીટરનું થઈ જાય ત્યારે વર્તુળાકાર વમળનું ક્ષેત્રફળ કેટલી ઝડપથી વધ્યું હોય તે મેળવવાનું છે આપણે. તો સૌપ્રથમ શું આપે છે, ધારો કે આપણે ધારો કે વર્તુળાકાર વમળોની ત્રિજ્યા r છે. તો શું આપેલું છે આપણને dr/dt એકમ જો શું આપેલું છે સેમી પર સેકન્ડ, એટલે કે dr/dt આપેલું છે 5 સેમી પર સેકન્ડ અને વર્તુળાકાર વમળોની ત્રિજ્યા આપેલી છે 8, એટલે કે તથા r 8 સેમી. આપણે શું મેળવવાનું છે, વર્તુળાકાર વમળોના ક્ષેત્રફળમાં થતા વધારાનો દર. તો વર્તુળનું ક્ષેત્રફળ વર્તુળાકાર વમળોનું ક્ષેત્રફળ a શું થાય પાઈ r સ્ક્વેર. હવે આનો આપણે કોઈ સાપેક્ષે વિકલન કરવું પડશે. એકમ જો dr/dt શું આપેલો તો 5 સેમી પર સેકન્ડ, એકમ આવો તો ને સેમી પર સેકન્ડ. તો આનો આપણે t ને સાપેક્ષ વિકલન કરશું તો dA/dt પાઈ તો અચળ છે, r સ્ક્વેર નું વિકલન શું થાય 2r. અને ત્યારબાદ પાછું કોણ કરાય સાપેક્ષનો નિયમ r નું શું થતું હોય t ને સાપેક્ષ dr/dt. આ બધી કિંમત આપેલી છે તો આપણે આમાં મૂકશું તો પાઈ 2 ને r ની કિંમત શું હતી 8 અને dr/dt ની કિંમત શું હતી 5. તો કેટલા આવ્યા 80 પાઈ 80 પાઈ. એકમ શું આવે સેમી સ્ક્વેર પર
સેકન્ડ. કેમ કે ક્ષેત્રફળનો શું હોય સેમી સ્ક્વેર અને t નો શું હોય સેકન્ડ. એટલે આ વર્તુળાકાર ભમરડોનું ક્ષેત્રફળ વધવાનો દર કેટલો મળશે? આ વર્તુળાકાર ભમરડોનું ક્ષેત્રફળ વધવાનો દર કેટલો હતો? 80 પાઈ સેમી સ્ક્વેર પર સેકન્ડ છે. 80 પાઈ સેમી સ્ક્વેર પર સેકન્ડ છે. ચાલો મિત્રો હવે આપણે જોશું એક વર્તુળની ત્રિજ્યા 0.7 સેમી પર સેકન્ડ ના દરે વધે છે તો વર્તુળના પરિઘના વધવાનો દર કેટલો હશે તે મેળવવાનું છે. જો મેળવવાનું શું કીધું છે તમને? વર્તુળનો પરિઘ હોય એનો વધવાનો દર મેળવવાનો છે. તમને શું આપેલું છે? વર્તુળની ત્રિજ્યા 0.7 સેમી પર સેકન્ડના દરે વધે છે. એટલે કે શું આપેલું છે? પહેલા તો એકમ જોવો સેમી પર સેકન્ડ અને ત્રિજ્યાનો વધવાનો દર આપેલો છે. એટલે શું થાય? dr/dt સમયની સાપેક્ષ વિકલન છે એટલે dr/dt. ધારો કે વર્તુળ ની ત્રિજ્યા r છે તો તમને શું આપેલું હતું? dr/dt = 0.7 સેમી પર સેકન્ડ. વર્તુળના પરિઘના વધવાનો દર માંગ્યો છે તો સૌપ્રથમ ઈ ખ્યાલ હોવો જોઈએ કે વર્તુળનો પરિઘ કયા સૂત્ર દ્વારા મળે? તો કે વર્તુળનો પરિઘ S = 2πr. તો હવે આપણે શું કરશું? આનું સમયને સાપેક્ષ વિકલન કરવું પડશે કેમ કે dr/dt આપેલું છે બોક્સમાં. તો ds/dt = 2π તો અચળ. r નું વિકલન શું થશે? t ને સાપેક્ષ dr/dt. તો બધી જ કિંમત આમાં મૂકશો. 2π dr/dt શું છે? 0.7 એટલે કે શું આવશે? 1.4 પાઈ. એકમ શું આવશે? ds/dt એટલે સેમી પર સેકન્ડ. કેમ કે વર્તુળનો પરિઘ હોય સેમીમાં હશે. આમ વર્તુળના પરિઘ ના વધવાનો દર 1.4 પાઈ સેમી પર સેકન્ડ છે. ખ્યાલ આવી ગયો બધાને? વર્તુળના પરિઘના વધવાનો દર શું મળ્યો છે? 1.4 પાઈ સેમી પર સેકન્ડ. ચાલો મિત્રો હવે આપણે જોશું એક લંબચોરસની લંબાઈ x એ 5 સેમી પર મિનિટના દરે ઘટે છે. લંબચોરસની લંબાઈ છે x એ 5 સેમી પર મિનિટના દરે ઘટે છે અને તેની પહોળાઈ છે 4 સેમી પર મિનિટના દરે વધે છે. પહોળાઈ કેટલા દરે વધે? 4 સેમી પર મિનિટ. જ્યારે x બરાબર 8 સેમી અને y બરાબર 6 સેમી હોય ત્યારે
લંબચોરસની પરિમિતિ અને લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર મેળવવાનો છે. આપણે બે વસ્તુ માંગી છે, એક તો લંબચોરસની પરિમિતિમાં થતા ફેરફારનો દર અને લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર. તો આપણે સૌપ્રથમ જોઈએ લંબચોરસની લંબાઈ x છે એ કેટલી આપેલી છે? તો કે લંબચોરસની લંબાઈ x છે તથા પહોળાઈ y છે. તો x = 8 સેમી, y = 6 સેમી આપેલ છે. હવે જો લંબચોરસની લંબાઈ x છે 5 સેમી પર મિનિટના દરે ઘટે છે. જો કોઈ પણના દરમાં ઘટાડો થતો હોય તો આપણે અગાઉ શીખી ગયા કે એનું નિશાની કેવી લેવી? માઈનસ. અને કોઈ પણના દરમાં વધારો થતો હોય તો આપણે નિશાની લેશું પ્લસ. તો અહીંયા જો શું કહેવા માંગે છે કે લંબચોરસની લંબાઈ x છે એ 5 સેમી પર મિનિટના દરે ઘટે છે, ઘટાડો થાય છે, એટલે આપણે એની નિશાની કેવી રાખશું? માઈનસ. તો અહીંયા શું આપેલું છે? dx/dt. dx/dt કેટલું આપેલું છે? 5 સેમી પર મિનિટ. અને તથા પહોળાઈ છે એ જો પહોળાઈને y કીધું તો પહોળાઈ છે એ 4 સેમી પર મિનિટના દરે વધે છે. તો તથા શું આપેલું છે? dy/dt = 4 સેમી પર મિનિટ. આપણે બે માંગ્યું છે, લંબચોરસની પરિમિતિ અને લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર. તો સૌપ્રથમ મેળવશું લંબચોરસની પરિમિતિ. તો લંબચોરસની પરિમિતિ ક્યાં સૂત્ર દ્વારા મળશે? s = 2 x + y. તો આનું આપણે કોની સાપેક્ષ વિકલન કરવું પડશે? dx/dt અને dy/dt ની કિંમત આવી. તો આનું આપણે t ને સાપેક્ષ વિકલન કરશું. તો ds/dt = 2 તો અચળ છે, x નું વિકલન t ને સાપેક્ષ dx/dt પ્લસ y નું વિકલન t ને સાપેક્ષ dy/dt. આ બંનેની કિંમત આપેલી છે તે આપણે આમાં મૂકશું. તો શું આવશે? 2 dx/dt કેટલું છે? 5 અને dy આપણે જો dx/dt ની કિંમત માઈનસ લેવાની હતી તો શું આવશે? -5 પ્લસ dy/dt ની કિંમત કેટલી છે? 4 એટલે કે શું આવ્યું? 2 * -1 એટલે કે -2. એકમ શું આવશે? સેમી પર મિનિટ. એટલે કે લંબચોરસની પરિમિતિ બદલવાનો દર કેટલો છે? -2 સેમી પર મિનિટ છે. તો હજી એમાં બીજી વસ્તુ મળી છે, લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર. તો હવે લંબચોરસનું ક્ષેત્રફળ છે, લંબચોરસનું ક્ષેત્રફળ ક્યાં સૂત્ર દ્વારા મળશે? a લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે xy. એનું કોની સાપેક્ષે વિકલન કરવું પડશે? આપણે t ને સાપેક્ષ. તો dA/dt બે વિધેયોના ગુણાકારના વિકલનનો નિયમ. તો x અચળ y નું વિકલન થશે dy/dt પ્લસ y અચળ અને x નું વિકલન થાય dx/dt. આ બધી જ કિંમત છે આપણી પાસે છે. આમાં મૂકશું x. x ની કિંમત કેટલી હતી? x ની કિંમત 8. dy/dt ની કિંમત
કિંમત કેટલી છે 4 પ્લસ y ની કિંમત કેટલી છે આપણી પાસે 6 ઇન્ટુ dx dt ની કિંમત કેટલી હતી -5 એટલે કેટલા આવ્યા 32 30 એટલે કે કેટલા વધશે b તો આ ક્ષેત્રફળ છે આમ લંબચોરસના ક્ષેત્રફળમાં થતા ફેરફારનો દર કેટલો છે તો કે 2 સેમી સ્ક્વેર પર મિનિટ ફેરફારનો દર 2 સેમી સ્ક્વેર પર મિનિટ છે ઓકે મિત્રો એક ગોળાકાર ફુગામાં તેનું કદ 900 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ ના દરે વધે એવી રીતે હવા ભરવામાં આવે છે શું કહેવા માંગે છે એક ગોળાકાર ફુગો છે તેનું કદ છે એ 900 સેમી ક્યુબ પર સેકન્ડ ના દરે વધે એવી રીતે આપણે હવા ભરવામાં આવે છે જ્યારે ફુગાની ત્રિજ્યા 15 સેમી હોય ત્યારે ત્રિજ્યાના વધવાનો દર મેળવો જો અહીંયા ઉલ્લેખ કરેલો છે ફુગો ગોળાકાર જ રહે છે તો ગોળાકાર ફુગો એટલે આપણે એને શું ગણીએ હંમેશા ગોળક ગણીએ છીએ કેમ કે ગોળાકાર ફુગો હોય ગોળ જ રહે છે તો હવે જો અહીંયા આપણે જોશું કે ધારો કે આપણે ધારી લઈશું ધારો કે ગોળાકાર જે ફુગો છે ગોળાકાર ફુગાની ત્રિજ્યા r છે આપણે ધારી લીધું કે ધારો કે ગોળાકાર ફુગાની ત્રિજ્યા કેટલી છે r તો અહીં આપણને શું આપેલું છે dv dt કેમ કે એકમ આપ્યો છે સેમી ક્યુબ પર સેકન્ડ એટલે કે dv dt આપેલું છે 900 સેમી ક્યુબ પર સેકન્ડ અને ફુગાની ત્રિજ્યા છે એ આપેલી છે 15 સેમી તથા r 15 સેમી તો આપણે શીખી ગયા ગોળાકાર ફુગાનું ઘનફળ ગોળાકાર ફુગાનું ઘનફળ ગોળકનું ઘનફળ બંને એક જ હોય તો v શું થાય 4/3 પાઈ r ઘન હવે આપણે આનું સાપેક્ષ વિકલન કરવું પડશે કેમ કે આપણને કેની કિંમત આપેલી છે dv dt તો અહીંયા આપણે v નું કોની સાપેક્ષ વિકલન કરશું t ને સાપેક્ષ કરશું અને આપણે માહિતી શું છે ત્રિજ્યાનો વધવાનો દર કેટલો એટલે કે dr dt મેળવવાનું છે તો dv dt આ તો 4π/3 તો અચળ છે r ક્યુબ નું વિકલન શું થાય 3r² ઇન્ટુ પાછો r નું t ને સાપેક્ષ શું લેવાય dr dt તો dv dt કેટલા આપેલા હતા 900 3 તો કેન્સલ 4πr² એટલે 15 નો સ્ક્વેર dr
dt तो dr by dt ને કરતા કરશું dr by dt is equal to 900 ના છેદમાં શું આવશે 4 આ બધું છેદમાં જશે 4 into pi into 15 into 15 તો એ કેટલા આવશે 15 60 900 છેદ ઉડે પાછા કેટલા આવ્યું છે 60 ને 4 વડે ભાગો તો કેટલા આવે 15 4 60 ને 15 15 પાછા કેન્સલ એટલે કે શું આવ્યું 1 એકમ શું લેવાય dr by dt નો સેમી પર સેકન્ડ એટલે કે ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા વધવાનો દર કેટલો મળે છે આપણને 1 સેમી પર સેકન્ડ છે તો આ આપણને મળે છે ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા વધવાનો દર 1 સેમી પર સેકન્ડ ચાલો મિત્રો એક ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા ચલિત થાય છે એટલે કે ફેરફાર અને તે ફુગ્ગો ગોળાકાર જ રહે છે એવી રીતના ફેરફાર જ્યારે તેની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે તેના ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા વધારાનો દર મેળવો તો આપણે હમણાં ઉપરના એક્ઝામ્પલમાં શીખી ગયા તે પ્રમાણે ગોળાકાર ફુગ્ગાને આપણે શું કહી શકીએ ગોલક કહી શકીએ તો આપણે ધારો કે ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા r છે ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યાને આપણે r નામ આપેલ છે તો r બરાબર કેટલું આવ્યું છે 10 સેમી કક્ષમાં આપેલ છે હવે શું છે ફુગ્ગાનો ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા વધારાનો દર મેળવવો છે જો કોની સાપેક્ષ કીધું ત્રિજ્યાને સાપેક્ષ ઓકે તો આપણે હમણાં શીખી ગયા કે ગોળાકાર ફુગ્ગાનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ ગોળકનું ઘનફળ તો આપણે ગોળાકાર ફુગ્ગાનું ઘનફળ શું થાય ગોળાકાર ફુગ્ગાનું ઘનફળ v is equal to 4/3 pi r ઘન તો હવે શું કરશું આમાં આપણે અને કોની સાપેક્ષ વિકલન કરવાનું છે જો ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ ઘનફળમાં ત્રિજ્યાને સાપેક્ષ થતા વધારાનો દર મેળવો એટલે કે dv by dr ત્રિજ્યાને સાપેક્ષ કીધું છે is equal to r ની સાપેક્ષ r નું વિકલન કરશું તો 4π/3 તો અચળ છે તો r ક્યુબ નું વિકલન શું થાય 3r² તો અહીંયા ભૂલથી dr by dt કરતા નહીં શું કામ છે તો કે અહીં v નું વિકલન ત્રિજ્યાને સાપેક્ષ કરેલું છે જો સમયને સાપેક્ષ એટલે કે t ને સાપેક્ષ કીધું તો અહીં dr by dt આવે પણ ત્રિજ્યાને સાપેક્ષ કરેલું હોવાથી dr by dt લખી શકાય નહીં હવે 3 કેન્સલ તો 4 pi r² r ની કિંમત આપેલી છે 10 તો અહીંયા મૂકશું 4 pi * 10 નો સ્ક્વેર એટલે કે 400 pi એકમ શું આવશે સેન્ટીમીટર ક્યુબ પર સેમી આમ ફુગ્ગાના ઘનફળનો ત્રિજ્યાને સાપેક્ષ વધવાનો દર કેટલો મળશે 400 pi
સેમી. આમ ફુગાના ઘનફળનો ત્રિજ્યાના સાપેક્ષ વધવાનો દર 400 પાઈ સેમી ક્યુબ પર સેમી છે. આમ ફુગાના ઘનફળનો ત્રિજ્યાના સાપેક્ષ વધવાનો દર શું મળે છે? 400 પાઈ સેમી ક્યુબ પર સેમી. ઓકે, ચાલો મિત્રો, હવે આપણે જોશું એક 5 મીટર લાંબી મિસરણી દિવાલે ટેકવી છે. જો 5 મીટર લાંબી મિસરણી દિવાલે ટેકવી છે. સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેમી પર સેકન્ડ ના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે. શું કહે છે? સીડીનો નીચેનો છેડો છે એ જમીન પર 2 સેમી પર સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે છે. જ્યારે સીડીનો નીચેનો છેડો, શું કહે? સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર, ત્યારે દિવાલ પર મિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે છે તે માન્યું છે. તો સૌપ્રથમ આપણે ડ્રો કરશું. આ જમીન છે, આ દિવાલ છે. તો શું કીધું છે? 5 મીટર લાંબી મિસરણી દિવાલે ટેકવી છે. આ મિસરણી છે એ 5 મીટર લાંબી છે. તો હવે જો શું કીધું? સીડીનો નીચેનો છેડો જમીન પર, આ જે સીડીનો નીચેનો છેડો છે એ આ જમીન પર 2 સેમી પર સેકન્ડના દરથી દિવાલથી દૂર લઈ જવામાં આવે. આ છેડાને હું આમ ખસેડું 2 સેમી પર સેકન્ડના દરથી, તો ઉપલો છેડો જે નીચે આવશે. તો આ એની ઊંચાઈ છે. તો હું કીધું છે નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર. તો આ નીચે આવતો જાય જ્યારે જમીનથી 4 મીટર દૂર હોય ત્યારે દિવાલ પર મિસરણીની ઊંચાઈ કેટલી ઝડપથી ઘટે, એટલે કે આમ ખસશે મિસરણી એટલે ઊંચાઈ ઘટશે. તો ઊંચાઈ ઘટવાનો દર આપણે મેળવવાનો છે. બરોબર? તો આપણે આને x કહી દઈએ અને શું કહેશું? y. ના એ નામ આપી દે, કોઈ પણ નામ આપી શકાય. a b ને c. ધારો કે AB is equal to x, AC is equal to y તથા મિસરણીની લંબાઈ એને આપણે L કહીએ, લંબાઈ હોવાથી. તો L is equal to 5 મીટર. તો અહીંયા આપણે શું આપેલું છે કે સીડીનો નીચેનો છેડો જમીન પર 2 સેમી પર સેકન્ડના દરે દિવાલથી દૂર લઈ જવામાં આવે, એટલે કે આ છેડો. તો એ શું આપેલું છે? dx/dt. કેટલું આપેલું છે? 2 સેમી પર સેકન્ડ. આપણે એકમ હોય એક સરખો રાખવો પડે. આ મીટરમાં આપેલો છે, આને આપણે મીટરમાં ફેરવશું તો શું આવે? 0.02 મીટર પર સેકન્ડ. આકૃતિ પરથી આપણે શું લખી શકાય? પાયથાગોરસનો પ્રમેય આવી ગયો. x² + y² = 5² થશે. આકૃતિ પરથી x² + y² = 5². તો આપણે એક બાજુનું માપ આપેલું હતું ને કે q આવ્યું કે જ્યારે સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર હોય. આ સીડીનો નીચેનો છેડો દિવાલથી 4 મીટર દૂર, એટલે કે x છે એ કેટલો આપેલો છે? 4. x = 4 મીટર. તો આપણે મૂકીએ 4 નો સ્ક્વેર + y² = 25.
તો y² = 25 માઈનસ 16 એટલે કે કેટલા આવ્યા 9 પછી y શું મળ્યું 3 આ માપ મળી ગયું છે આપણને કેટલું મળે છે 3 હવે પાછું આ જ સૂત્રનો ઉપયોગ કરશું આકૃતિ પરથી x² + y² = શું લખી શકાય 5² તો આનો આપણે વિકલન કરીએ તો x² નું શું થાય તેના સાપેક્ષ 2x * dx / dt y² નું શું થાય 2y * dy / dt અચળ નું શું થશે 0 અને સામેક્ષ લઈ જાઓ તો 2x * dx / dt = -2y * dy / dt તો dy by dt આપણે મેળવવાનું છે કરતા કરીએ તો શું આવે dy by dt અને કરતા કરીએ છીએ 2 તો કેન્સલ -x/y dx by dt કિંમત મૂકો -x કેટલો આપેલો છે 4 y કેટલો હતો 3 dx by dt કેટલો છે 0.02 બધાને આપણે સેમીમાં ફેરવવા હોય તો ફેરવી શકાય તો કેટલા આવશે સેમીમાં ફેરવશું તો dy by dt = -400/300 અને અહીંયા આવે 2 કેન્સલ એટલે કે -8/3 એકમ શું આવશે સેમી પર સેકન્ડ એટલે કે શું મળી ગયું નિસરણીની ઊંચાઈ ઘટવાનો દર કેટલો આવ્યો જો ઊંચાઈ ઘટે છે એટલે આપણને નિશાની કેવી મળેલી છે માઈનસ આ નિસરણીની ઊંચાઈ ઘટવાનો દર -8/3 સેમી પર સેકન્ડ છે ખ્યાલ આવી ગયો બધા મિત્રોને ચાલો એક પદાર્થ છે એ વક્ર 6y = x³ + 2 પર ગતિ કરે છે એક પદાર્થ છે એ કેના ઉપર ગતિ કરે છે તો કે વક્ર 6y = x³ + 2 વક્ર પરના જે બિંદુ હોય તેમના y યામમાં તેમના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય જો જે બિંદુ તેમના y યામમાં તેમના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય તો તે બિંદુઓ ક્યાં હશે અહીં આપણે વક્રના ગતિપથનું સમીકરણ શું આપેલું છે અહીં વક્રના ગતિપથનું સમીકરણ 6y = x³ + 2 ને સમીકરણ 1 કહેશું હવે આ જે સમીકરણ આપ્યું છે એનો આપણે કોઈ પણ સાપેક્ષ વિકલન કરશું પણ આપણે t ને સાપેક્ષ વિકલન કરીએ તો 6 અચળ y નું t ને સાપેક્ષ વિકલન dy by dt x³ નું વિકલન શું થાય 3x² પાછું x નું શું થશે dx by dt અને પ્લસ 2 નું તો અચળ છે એટલે 0 છેદ ઉડશે તો શું આવ્યું 2 dy by dt = x² * dx by dt અને સમીકરણ નંબર શું કહીએ 2 હવે જો પાછી રકમ વાંચો શું કીધું છે વક્ર પરના જે બિંદુ હોય તેમના y યામમાં તેમના x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય છે y યામમાં x યામ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય છે તો કોની સાપેક્ષે નથી કીધું એટલે આપણે કોઈ પણની સાપેક્ષે ફેરફાર લઈ શકાય પણ આપણે t ને સાપેક્ષ લઈએ
વાયામમાં એક્સિયમ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થાય છે। તેથી શું કરાય? ઇક્વલ ક્યારે થાય બે ફેરફાર? તો કે dy by dt is equal to 8 into dx by dt રાખો તો બંને ઇક્વલ થશે। જો y માં છે એક્સિયમ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થતો હતો એટલે એક્સિયમ માં જે ફેરફાર થાય છે એટલે આપણે 8 વડે ગુણી નાખીએ એટલે બંને ઇક્વલ થયા અને સમીકરણ નંબર 2 શું 3। હવે જો આપણે 2 અને 3 ને સરખાવી દઈએ। સમીકરણ 2 અને 3 ને સરખાવતા સમીકરણ 2 અને 3 ને સરખાવતા શું મળશે? તો કે 2 માંથી dy by dt ને કરતા કરી સરખાવીએ। અહીં dy by dt ને કરતા કરો એટલે છેદમાં છે તો શું આવશે? અહીંયા x2/2 dx by dt is equal to અહીંયા શું આવ્યું? 8 dx by dt આ બંને કેન્સલ તો નો સામે ગુણાકાર થાય તો x2 શું આવ્યું? 16। તેથી x શું મળશે આપણને? +or -4 મળે। તો આપણે તો શું મેળવવાનું? તો બિંદુઓ મેળવવા છે તો x ની કિંમત 2 મળી તો y ની 2 મળે। x ની કિંમત કેમાં મુકાય? તો કે વક્રનું સમીકરણ આપેલું છે એમાં મુકાય। તો x 4 લેતા y શું થશે? x³ + 2 ના છેદમાં 6। તો હવે x ની કિંમત 4 મૂકો તો કેટલા આવે? 4 નો ઘન + 2 ના છેદમાં 6 આ કેટલા આવશે? 64 64 ને 2 66 ના છેદમાં 6 એટલે કે 11। અને x હવે કઈ કિંમત લેશું? -4 લેતા y શું આવે? -4 નો બરાબર કિંમત મૂકો -4 નો ઘન + 2 ના છેદમાં 6 તો આ કેટલા થશે? -4 નો ઘન એટલે -64 + 2 ના છેદમાં 6 એટલે કે શું આવ્યું? -62 ના છેદમાં 6 છેદ ઉડાડો તો કેટલા આવશે? ઉપર નીચે 3 થી ઉડશે 2 થી ઉડે તો -31 ના છેદમાં 3। આમ વક્ર પરના બિંદુઓ આપણને શું મળ્યા? આમ વક્ર પરના બિંદુઓ 2 મળશે ને એક તો 4 11 તથા બીજું શું મળ્યું? -4 -31 ના છેદમાં 3 મળે। જ્યાં શું થતું હોય તો કે આ બિંદુઓ આગળ વાયમાં તેમના એક્સિયમ કરતા 8 ગણી ઝડપે ફેરફાર થતો હોય। ચાલો હવે જોશું હવાના પરપોટાની ત્રિજ્યા 1 સેમી પર સેકન્ડના દરથી વધે છે। હવાનો પરપોટો હવામાં આપણે જોયું કે હવાનો પરપોટો હોય હંમેશા ગોળાકાર ફુગ્ગા જેવો જ હોય, ગોળ જ હશે। જ્યારે પરપોટાની ત્રિજ્યા છે એ 1 સેમી હોય ત્યારે તેના કદમાં થતા વધારાનો દર કેટલો હોય? કદ મીન્સ ઘનફળ। હવાના પરપોટાની ત્રિજ્યા ધારો કે r છે। ધારો કે હવાના પરપોટાની ત્રિજ્યા r છે તો એ ત્રિજ્યા કેટલી? 1 સેમી। r is equal to 1 સેમી તથા ત્રિજ્યા વધવાનો દર આપેલો છે જો પર સેકન્ડ એટલે કે dr by dt is equal to 1/2
સેમી પર સેકન્ડ. તો તેના કદમાં થતા વધારાનો દર કેટલો? એટલે કે હવાના પરપોટાનો કદ કે ઘનફળ. હવાના પરપોટાનો કદ ઇઝ ઇક્વલ ટુ શું થશે? ગોલકનું કદ. તો આપણે હવાના પરપોટાનું કદ v ઇઝ ઇક્વલ ટુ શું થાય? 4/3 પાઈ r ઘન. તો આમાં આપણે શું કરશું? કિંમત મૂકીએ તો dr by dt આપણે છે. તો આપણે પહેલા તો શું કરશું? d ને સાપેક્ષ dv by dt is equal to 4 pi upon 3 તો અચળ છે. r ઘનનું વિકલન શું થાય? 3r² into dr by dt. તો dv by dt is equal to શું આવ્યું? 3 તો કેન્સલ, એટલે કે 4 pi r² into dr by dt. 4 pi r² ની કિંમત મૂકીએ. r એટલે કેટલો આપેલો છે? 1. 4 pi into 1 નો સ્ક્વેર into dr by dt. એટલો મતલબ કેટલો જવાબ આવશે? 4 pi into dr by dt કેટલું હતું? 1. અહીં આપણે 1 લખશું. તો આ છેદ સીધો ઉડાડી દઈએ તો કેટલા આવશે? 2 pi. એટલે કે કદમાં થતા વધારાનો દર કેટલો મળશે? સેમી ક્યુબ પર સેકન્ડ. 2 pi. હવે આમ હવાના પરપોટા ના કદમાં થતા વધારાનો દર 2 pi સેમી ક્યુબ પર સેકન્ડ છે. ચાલો વિડિયો મિત્રો બધાને